નાણામંત્રી નિર્મલા સીતારમણે સતત 9મી વખત બજેટ રજૂ કરીને વિકાસલક્ષી દિશાઓ સ્પષ્ટ કરી. સેમિકન્ડક્ટર ક્ષેત્ર માટે ₹40,000 કરોડનું મોટું એલાન કર્યું. જ્યારે રેલવે ક્ષેત્રમાં 7 નવા હાઈસ્પીડ રેલ કોરિડોરથી દેશને આધુનિક પરિવહન મળશે અને બીજી તરફ કેન્સરની 17 દવાઓ કસ્ટમ ડ્યુટીમાંથી મુક્ત કરવામાં આવી. કરદાતાઓ માટે રાહત રૂપે ITR-1 અને ITR-2 ફાઇલ કરવાની તારીખ 31 જુલાઈ સુધી લંબાવવામાં આવી અને ઇન્કમ ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. સાથે જ 1 એપ્રિલ 2026થી નવો ઇન્કમ ટેક્સ કાયદો લાગુ થશે. શિક્ષણ ક્ષેત્રમાં દરેક જિલ્લામાં ગર્લ્સ હોસ્ટેલ, નવી યુનિવર્સિટી ટાઉનશીપ અને કન્ટેન્ટ ક્રિએટર લેબ્સની જાહેરાત કરાઈ. બજેટ બાદ શુગર અને કેન્સરની દવાઓ, EV બેટરી અને સોલાર પેનલ સસ્તી થશે, જ્યારે સિગરેટ, દારૂ અને નશીલા પદાર્થો મોંઘા થશે. આમાં બજેટ વિકાસ, આરોગ્ય અને શિક્ષણમાં કેન્દ્રનું રાહત સર્વગ્રાહી બજેટ તરીકે સામે આવ્યું છે.